મિત્રો આજે આપણે ચોટીલાના ડુંગર ઉપર બિરાજમાન એવા ચંડી ચામુંડા માતાજીની પ્રાગટ્ય કથાની વાત કરીશું। હજારો વર્ષો પહેલાની આ વાત છે। શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષો જૂનો હોવાનો ઉલ્લેખ થાન પુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે। દેવી ભાગવત અનુસાર હજારો વર્ષો પહેલા અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસનો ખૂબ જ ત્રાસ હતો। ત્યારે ઋષિ મુનિઓએ યજ્ઞ કરી આદ્ય શક્તિમાની પ્રાર્થના કરી। ત્યારે આદ્ય શક્તિમાના હવન કુંડમાંથી તેજ સ્વરૂપે મહાશક્તિ પ્રગટ થયા અને તેજ મહાશક્તિએ ચંડ અને મુંડ સાથે યુદ્ધ કર્યું। મહાશક્તિએ ચંડ અને મુંડનો સંહાર કર્યો। ચંડનો સંહાર કરી માં ચંડી કહેવાયા અને મુંડનો સંહાર કરી ચામુંડા કહેવાયા। આ મહાશક્તિનું નામ ચંડી ચામુંડા પડ્યું। બંને રાક્ષસનો વધ કર્યા પછી ચામુંડા માતા ચોટીલાના ડુંગર ઉપર બિરાજમાન થયા। એક લોકવાયકા પ્રમાણે ડુંગર ઉપર ભૃગુ ઋષિનો પણ આશ્રમ હતો। ચોટીલા ચામુંડા માતાજીના સ્થાને વિશેષ પરંપરા છે। અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિક ભક્તો પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે। રાત્રિના ઉપર કોઈ રોકાઈ શકતું નથી। એકમાત્ર નવરાત્રી દરમિયાન જ પૂજારી સહિત 5 વ્યક્તિને ડુંગર ઉપર રાત્રિ રહેવાની મંજૂરી માતાજીએ આપેલી છે। ડુંગર ઉપર મુખ્ય માતાજીના 2 સ્વરૂપ છે। આ 2 સ્વરૂપમાં ચંડી અને ચામુંડા બિરાજમાન છે, જેમણે ચંડ અને મુંડ નામના રાક્ષસનો વધ કરેલો। ચામુંડા માતાજીની મૂર્તિ જોઈએ તો તેમાં 2 મુખ દેખાય છે। ચામુંડા માતાજીની છબીમાં તેમની ઓળખ મોટી આંખો અને લાલ અને લીલા રંગના વસ્ત્રો સાથે તથા ગળામાં ફૂલોનો હાર વડે જોઈ શકાય છે। તેમનું વાહન સિંહ છે।